हाय फ्रेंड्स, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણ. એમાં આજે આપણે સ્વાધ્યાય 2.2 નો નવમો અને એના જેવા આગળના બીજા દાખલા છે જોઈશું. ઓકે, તો ચાલો પહેલા આપણે રકમમાં છીએ. રાહુલ અને હારુન એની હાલની ઉંમરનો ગુણોત્તર 5:7 છે. 4 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો 56 વર્ષ થાય છે. તો તેમની હાલની ઉંમર શોધો. તમારે એમની હાલની ઉંમર છે શોધવાની છે. બંનેની હાલની ઉંમરનો ગુણોત્તર છે દઈ દીધો છે 5:7 અને 4 વર્ષ પછી એમની ઉંમર કેટલી થાય છે એ પણ કહી દીધું છે કે 4 વર્ષ પછી રાહુલ અને હારુન એ બેયની ઉંમરનો સરવાળો છે 56 વર્ષ થાય છે. બરાબર, તો એની હાલની ઉંમર શું હશે એ શોધવાનું. તો આપણે આની પહેલા પણ ચર્ચા કરી ગયા છીએ કે જ્યારે તમને પ્રમાણ આપે તો એ પ્રમાણની આગળ તમારે x મૂકી અને કિંમત છે ધારી લેવાની. અહીંયા તમને રાહુલ અને હારુનની હાલની ઉંમરનો ગુણોત્તર આપ્યો છે, તો એની આગળ x મૂકી અને બેયની ઉંમર છે આપણે ધારી લેશું. એટલે શું એની ઉંમર થશે? અહીં આપણે લખશું, ધારો કે રાહુલ અને હારુનની હાલની ઉંમર અનુક્રમે 5x અને 7x છે. ઓકે, ચાલો આપણે અહીં લખીએ પહેલા એટલું. ધારો કે રાહુલ અને હારુન ની હાલની ઉંમર અનુક્રમે 5x અને 7x છે. ઓકે, બેયની ઉંમર છે આપણે ધારી લીધી. પછી આગળ તમને કીધેલું છે ક્રમમાં રકમ જેમ લખેલી છે એમ ક્રમમાં આપણે આગળ વધવાનું. પછી કીધું છે કે ભાઈ 4 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો. હાલમાં એની 5x અને 7x વર્ષની ઉંમર છે, પણ તો 4 વર્ષ પછી એમની ઉંમર કેટલી થાય? કેટલી થશે? તો કે અત્યારે 5x હોય તો 4 વર્ષ પછી એમની ઉંમર થાય 5x + 4. ઘણી વખત તમને પહેલા હોય કે 4 વર્ષ પહેલા એની ઉંમર આટલી હતી, 4 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો છે આટલો થતો હતો, તો ત્યારે તમારે 5x ઓછા કરીને જે કીધું એ કરવા. પણ અહીંયા 4 વર્ષ પછી કીધું છે એટલે 5x + 4 એ પ્રમાણે એમની ઉંમર થશે. તો અહીંયા લખીએ 4 વર્ષ પછી રાહુલની ઉંમર બરાબર કેટલી થાય? તો કે હાલમાં 5x છે, 4 વર્ષ પછી 5x + 4. એ જ પ્રમાણે હારુનની 4 વર્ષ પછી હારુનની ઉંમર કેટલી થશે? તો કે 7x + 4. હવે બેયનો સરવાળો આપણે કરીએ. બેયની 4 વર્ષ પછી ઉંમરનો. રાહુલની ઉંમર 5x + 4 વત્તા હારુનની ઉંમર 7x + 4. એ બેયની ઉંમરનો સરવાળો થશે 56 વર્ષ. ઓકે, બસ હવે આપણું સમીકરણ બની ગયું છે. હવે આપણે સાદુરૂપ દઈ દઈએ. 5x + 4 વત્તા 7x + 4 બરાબર 56. 5x + 7x એટલે 12x. 4 + 4 એટલે 8 બરાબર 56. તો 12x બરાબર 56 - 8. હવે આપણે અહીંયા દાખલો ગણીએ. 56 માંથી 8 જઈએ તો કેટલા વધશે? 48. માટે 12x = 48.
તો x બરાબર કેટલા આવે 4 બરોબર 48 ના છેદમાં 12 આવી જાય છેદ ઉડે 12 ચોક 48 તો x બરાબર તમારે કેટલા આવ્યા 4 પણ તમારે x બરાબર ન શોધવા તમારે એ બંનેની હાલની ઉંમર શોધવાની છે એ મળી જશે ઓકે આપણે બેયના થાયરા છે લખીએ માટે રાહુલની હાલની ઉંમર શું થયું હતું રાહુલની ઉંમર 5x થઈ હતા તો 5 ગુણ્યા 4 બરાબર 20 પછી હારૂનની હાલની ઉંમર હારૂનની હાલની ઉંમર બરાબર 7x થઈ રહ્યા છે 7 ગુણ્યા 4 બરાબર 28 ઓકે થઈ ગયો જવાબ તો બેયની ઉંમર આ પ્રમાણે શોધવાની હવે આપણે એમના પછીનો દાખલો જોઈએ તો હવે એમના પછીનો 10મો પ્રશ્ન છે એ 9માં જેવો જ હતો એ તમારે કરવાનો રહેશે 11મો પ્રશ્ન જોઈએ ભરતના પિતાજી ભરતના દાદા કરતા 26 વર્ષ નાના છે અને ભરત કરતા 29 વર્ષ મોટા છે રકમ સમજવી બહુ અઘરી છે આમાં થોડું ધ્યાન આપવું પડશે જો ત્રણેયની ઉંમરનો સરવાળો 135 વર્ષ હોય તો ત્રણેયની ઉંમર શોધો આયા ત્રણ પાત્ર આપ્યા છે ભરત ભરતના પિતાજી ભરતના દાદાજી એ ત્રણેયની ઉંમરનો સરવાળો છે એ તમને 135 વર્ષ આપેલો છે બરોબર તો પણ ત્રણમાંથી એકની ઉંમર આપણે જાણતા નથી પણ એટલો ખ્યાલ આપણે રકમ વાંચતા પડે છે કે ત્રણેયની ઉંમર છે ઈ સરખાવી છે કોના એ જોવાનું ભરતના પિતાની ઉંમર છે એ પણ ભરત સાથે સરખાવી ભરતના દાદાની ઉંમર છે એના પિતા સાથે સરખાવી એટલે ત્રણેય સાથે સંલગ્ન હોય ને એવું ભરત છે તો સૌથી પહેલા આપણે ભરતની હાલની ઉંમર છે એ ધારવી પડશે સમજાણો તો આપણે સૌથી પહેલા ભરતની હાલની ઉંમર ધારીએ ધારો કે ભરતની હાલની ઉંમર x વર્ષ છે બરોબર ભરતની ઉંમર આપણે ધારી લીધી કે ભરતની ઉંમર હાલમાં x વર્ષ છે હવે દાદા છે એના પિતા કરતા મોટા છે એટલે પિતાની ઉંમર છે પહેલા ધારી રહ્યા માટે ભરતના પિતાની ઉંમર કેટલી થાય તો આમાં આપેલું છે અને ભરત કરતા 29 વર્ષ મોટા છે કોણ ભરતના પિતાજી છે એ ભરતના દાદા કરતા 26 વર્ષ નાના છે ભરતના પિતાજી છે એના દાદા કરતા 26 વર્ષ નાના છે પણ ભરત કરતા 29 વર્ષ મોટા છે તો એના પિતાની ઉંમર કેટલી થાય ભરતની x છે તો એના પિતાની ઉંમર થાય x + 29 વર્ષ સમજાણું ભરતની ઉંમર મળી એમના પિતાની મળી હવે ભરતના દાદા માટે ભરતના દાદાની ઉંમર કેટલી થાય તો અહીંયા આપ્યું છે ભરતના પિતાજી ભરતના દાદા કરતા 26 વર્ષ નાના છે ભરતના પિતાજી છે એ ભરતના દાદા કરતા 26 વર્ષ નાના છે એટલે દાદાની ઉંમર સ્વાભાવિક એના પિતા કરતા 26 વર્ષ મોટી થઈ જાય આપણે ઉલટું વિચારવાનું ભરતના પિતાજી છે એના દાદા કરતા 26 વર્ષ નાના છે ઓકે તો દાદા છે એના પિતાજી કરતા 26 વર્ષ મોટા હશે ને કારણ કે એના પિતાની ઉંમર આપણે હવે મળી ગઈ છે તો દાદાની ઉંમર મેળવવા માટે શું કરવાનું આના કરતા 26 વર્ષ મોટા છે એટલે એ મૂકી દેવાના ઓકે કેટલી થશે તો
x વત્તા 29 એમના પિતાની છે, એમાં 26 આપણે ઉમેરી દઈએ. ઓકે, મળી ગઈ ત્રણેયની ઉંમર. હવે આપણે ત્રણેયની ઉંમરનો સરવાળો કરી દઈએ. કેટલો છે સરવાળો? 135. એટલે આપણું સમીકરણ છે એ બની જાય. તો લખીએ, માટે ભરતની ઉંમર એટલે x વત્તા અંડરલાઈન કરતા જઈએ, એમના પિતાની ઉંમર એટલે x વત્તા 29, આ એના પિતાની ઉંમર, વત્તા ભરતના દાદાની ઉંમર એટલે x વત્તા 29 વત્તા 26, આ એના દાદાની. ત્રણેયની ઉંમરનો સરવાળો આપણે આપ્યો છે 135, તો અહીંયા લખી નાખીએ 135. ઓકે, સમીકરણ બની ગયું આપણું. x કેટલી વાર છે? એક વાર, બે વાર, ત્રણ વાર, 3x બરોબર, વત્તા 29, 29 58, 58 ને 26 કેટલા થાય? 58 ને 6 64, 64 ને 70 ને 84 બરાબર 135. ઓકે, તો 3x બરાબર 135 માઈનસ 84. તો 3x બરાબર કેટલા થશે? 5 માંથી 4 જાય 1, 13 માંથી 8 જાય 5, 3x બરાબર 51. અહીંયા આપણે હવે આગળ દાખલો ગણીએ. 3x બરાબર 51 મળે તો x બરાબર કેટલા થશે? 17. 3 છે 51 ના છેદમાં વયા જશે. ઓકે, માટે x બરાબર 17. હવે આપણે શું કીધું છે? તો ત્રણેયની ઉંમર શોધો. x મળી ગયો એટલે હવે ત્રણેયની ઉંમર મળી જશે. સૌથી પહેલા આપણે ભરતની ઉંમર, ભરતની ઉંમર બરાબર શું થયેલું હતું? x બરાબર 17 વર્ષ. ભરતની ઉંમર કેટલી આવી છે? 17 વર્ષ. હવે ભરતના પિતાની ઉંમર શોધીએ. ભરતના પિતાની ઉંમર બરાબર શું થયેલું હતું? ભરતના પિતાની ઉંમર x વત્તા 29, x વત્તા 29, x એટલે 17 વત્તા 29, 29 ને 30, 30 ને 36 ને 46. ઓકે, એમના પિતાની ઉંમર હશે 46 વર્ષ. હવે ભરતના દાદાની ઉંમર ભરતના દાદાની ઉંમર શું છે? તો કે x વત્તા 29 વત્તા 26, x વત્તા 29 વત્તા 26, x એટલે 17 વત્તા 29 વત્તા 26, 6 ને 9 15, 15 ને 7 22, 22 ના 2 વધી 2, 2 ને 2 4, 4 ને 2 6, 6 ને 1. ભરતના દાદાની ઉંમર કેટલી હશે? 72 વર્ષ. ઓકે, તો મિત્રો આ પ્રમાણે આ દાખલો કરી શકાય. હવે આપણે એમના પછીનો નેક્સ્ટ દાખલો જોઈએ. તો હવે 13મો પ્રશ્ન જોઈએ. 12મો તમે પ્રેક્ટિસ કરજો. એક સમય સંખ્યાને 5 ના છેદમાં 2 વડે ગુણ અને પરિણામમાં 2 ના છેદમાં 3 ઉમેરતા આપણને -7 ના છેદમાં 12 મળે તો તે સંખ્યા શોધો. આપણે તે સમય સંખ્યા છે એ શોધવાની છે. તો જે શોધવાનું છે એના બરાબર આપણે x ધારી લઈએ. લખીએ, ધારો કે તે સમય સંખ્યા x છે. બરાબર, શું કીધું છે પછી? એક સમય સંખ્યાને 5/2 વડે ગુણી. હવે સમય સંખ્યા મળી ગઈ આપણે x. હવે એને 5/2 વડે ગુણીએ આપણે. લખીએ,
તે સમય સંખ્યાને 5/2 વડે ગુણતા x છે અને 5/2 વડે ગુણાકાર કરીએ x ગુણ્યા 5/2 શું મળે x ગુણ્યા 5 એટલે 5x છેદમાં 2 બરોબર અહીંયા સુધી આપણે ગણતરી કરી 5/2 વડે ગુણી નાખ્યા પછી આગળ અને પરિણામમાંથી 2/3 પરિણામમાં 2/3 ઉમેરતા આપણને -7/12 મળે હવે જે આ પરિણામ મળ્યું એમાંથી આપણે શું ઉમેરવાનું છે 2/3 ઉમેરવાના છે 2/3 ઉમેરો એટલે તમને મળે -7/12 હવે આપણું સીધું સમીકરણ બની જશે ઓકે 5/2 વડે પહેલા ગુણ્યા આપણે તો આપણે મળ્યા 5x/2 હવે એમાં તમને પરિણામમાં 2/3 ઉમેરવાના કીધા છે તો ઉમેરી દો 2/3 એટલે પરિણામ શું મળે છે આપણે -7/12 ઓકે સમીકરણ મળી ગયું હવે આપણે સાદું રૂપ આપી દઈએ પક્ષાંતર પહેલા તો કરી નાખીએ 5x/2 ને અહીંયા રાખશું 2/3 નું પક્ષાંતર કરી નાખશું બરોબર -7/12 -2/3 5x/2 બરાબર હવે આપણે અહીંયા ક્રોસ ગુણાકાર કરીએ છીએ લસા કાઢીને પણ કરી શકીએ પણ ક્રોસ ગુણાકાર જેને સાવ ન આવડતું એને ઈઝી પડે તો આપણે એ જ પ્રમાણે કરીએ 3 * 21 માઈનસ નિશાની છે એટલે -21 માઈનસ 12 * 2 24 છેદમાં 12 36 બરાબર આગળ 5x/2 -21 -24 કેટલા થશે -45 છેદમાં 36 ઓકે છેદ ઉડતા હોય તો ઉડાડે પણ આપણે પછી ઉડાડશું છેદ હવે આપણે અહીંથી 2 નું પક્ષાંતર કરી નાખીએ તો 5x બરાબર શું આવશે -45 2 છેદમાં છે તો ક્યાં આવી જશે અંશમાં જશે 2 ને લઈ લ્યો અંશમાં છેદમાં 36 હવે છેદ ઉડાડી નાખીએ 9 × 5 = 45 9 × 4 = 2 4 ઓકે હવે આથી 5 ને પણ લઈએ પક્ષાંતર કરી નાખીએ અત્યારે ગુણાકારમાં છે પક્ષાંતર કરશું એટલે ભાગાકારમાં જશે છેદમાં જશે તો x બરાબર -5 અહીંયા વધ્યા છે છેદમાં 2 વધ્યા છે ગુણ્યા 5 છે છેદમાં આવી જશે 5 5 વયા ગયા શું આવ્યા x બરાબર તમે કયો જોઈ તો તમે કહેશો સાહેબ 2 આવ્યા મોટા ભાગના વિદ્યાર્થીઓ એવું કહે છે કે 2 વધ્યા બાકી બધું તૂટી ગયું છે પણ આ 2 છે ને મિત્રો છેદમાં છે તો 2 ને આપણે છેદમાં લખવાનું તો અંશમાં શું લખવાનું તો કે અંશમાં 1 લખવાનો કાઈ ન હોય તો પણ અહીંયા માઈનસ ની નિશાની છે એટલે -1 આવશે x બરાબર -1/2 તો માગેલી સમય સંખ્યા કઈ હશે -1/2 ઓકે તો મિત્રો આપણો આજનો વિડિયો છે અહીંયા પૂરો કરીએ છીએ હવે પછીના દાખલાઓ છે એ આપણે નેક્સ્ટ વિડિયોમાં લેશું ઓકે થેન્ક યુ